પેટની ચરબી વધવાથી તમારો દેખાવ બગડે છે, સાથે જ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. તેથી પેટની ચરબી ઓછી કરવી ખૂબ જ જરૂરી છે. પપૈયું પેટની ચરબી ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તેમાં રહેલા એન્ઝાઇમ્સ અને પોષક તત્વો પેટની ચરબીને ઘટાડે છે અને શરીરને પોષણ પણ આપે છે. તો ચાલો વિડિયો શરૂ કરીએ. નંબર 1. પપૈયું એક ઓછી કેલરીવાળું ફળ છે, જે વજન ઘટાડવા માટે યોગ્ય માનવામાં આવે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધારાની કેલરીની માત્રાને અટકાવે છે. નંબર 2. પપૈયામાં પપૈન એન્ઝાઇમ જોવા મળે છે, જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. આ એન્ઝાઇમ પાચનતંત્રને પણ સુધારે છે અને ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે. નંબર 3. પપૈયામાં હાજર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરના મેટાબોલિઝમને પ્રોત્સાહન આપે છે. સારું ચયાપચય શરીરને ઝડપથી ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. નંબર 4. પપૈયા ફાઇબરનો સારો સ્ત્રોત છે. ફાઇબરથી ભરપૂર ખોરાક લેવાથી શરીરમાં ચરબી જમા થવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. નંબર 5. પપૈયા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાંથી ઝેર દૂર થાય છે, ત્યારે શરીરનું ચયાપચય સુધરે છે અને ચરબી બર્ન કરવાની પ્રક્રિયા ઝડપી બને છે. આ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.